આજનું યંગ જનરેશન હાલ અત્યારે આઉટર ફૂડ એટલે કે જંક ફૂડમાં વધારે પડતો ક્રેઝ રાખતું હોય ને એ વધારે પડતા ખાતા પીતા હોય જેના લીધે અનેક બીમારીઓ ઉદ્ભવતી હોય છે. યુવા પેઢીને પાઇલ્સ કે જે હાલ અત્યારે ચર્ચા કરવા તેઓ નથી માંગતા કે મને આ રોગથી હું પીડાઈ રહ્યો છું, પરંતુ ક્યાંક ને ક્યાંક એનો દુખાવો અસહ્ય હોય છે. લોકોને કહી નથી શકતા, ફેમિલીમાં પણ એની ડિસ્કશન નથી થતી. પાઇલ્સ કે જ્યાં બ્લડ વહી રહ્યું હોય, ગુદા એટલે કે મનનો દ્વાર હોય ત્યાંથી બ્લડ વહેતું હોય ને દુખાવો પણ અસહ્ય હોય. નિરાકરણ શું, તેની ટ્રીટમેન્ટ શું, એ ચર્ચા કરવા માટે હાલ અત્યારે લોકો એ બધી વસ્તુ અવોઇડ કરતા હોય છે. હાલ અત્યારે જનતા ક્લિનિક ખાતે મેં આવ્યા છે, ડૉક્ટર ઋતુ મેમ સાથે વાતચીત કર્યું છે. મેમ, પાઇલ્સ અત્યારે યંગ જનરેશનમાં ખૂબ જોવા મળી રહ્યો છે કે કાઇન્ડ ઓફ આ પાઇલ્સ થવાના મુખ્ય કારણો શું છે તે બાબતે શું કહેવું છે? ગુદા માર્ગની અલગ અલગ બીમારીઓ હોય છે. પાઇલ્સ છે, ફિશર છે, ફિસ્ટુલા જે ભગંદર થતું હોય એના અલગ અલગ રીઝન હોઈ શકે કે જેને પેશન્ટને બહુ લાંબા ટાઈમથી કોઈ કોન્સ્ટિપેશન હોય, ક્રોનિક કોન્સ્ટિપેશન હોય, અથવા તો લેટ્રિનમાં વધારે પડતું જોર કરવાની આદત હોય, બેસી રહેવાની આદત હોય, ફૂડ હેબિટ ડિપેન્ડ કરે, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ હોય, આ બધા અલગ અલગ રીઝન હોઈ શકે કે આ બીમારીઓ થાય. પાઇલ્સ ન થાય તે માટે વિચ કાઇન્ડ ઓફ ફૂડ વી શુડ નોટ ટેક? મેઇનલી તો તમારી એ જે હેબિટ છે કે વધારે પડતું લેટ્રિનવાળું કોન્સ્ટિપેશન એમાં મેઇન ફોકસ કરવું. ફાઇબર ડાયટ લેવું જોઈએ, વધારે પ્રોટીન રીચ ડાયટ લેવું જોઈએ, સલાડ છે, ફ્રૂટ્સ છે, જ્યુસ છે, એવું બધું ખાવું જોઈએ કે જેનાથી પ્રોપર ફાઇબર મળતું હોય એ ફૂડ્સ વધારે લેવું જોઈએ. અત્યારનું યંગ જનરેશન કે યુવા વર્ગ બધા મસાલા બાબતે બહુ ટેસ્ટી ફૂડ વધારે કન્ઝ્યુમ કરી રહ્યો છે, ટેસ્ટી ફૂડ વધારે માત્રામાં લઈ રહ્યા છે. શું એનાથી પણ પાઇલ્સ થઈ શકે? વધારે પડતું સ્પાઇસી ફૂડ છે, જંક ફૂડ છે, આ બધું વધારે ઇફેક્ટ કરે છે. અત્યારે ટાઈમમાં આ બીમારી વધવાનું રીઝન એ જ છે કે ફૂડ હેબિટ્સ, લાઈફ, જંક ફૂડ ખાવાનું પેશન્ટનું લોકોનું વધી ગયું છે, એના લીધે આ બીમારીઓ વધારે થાય છે. એક મીથ હોય છે, એક માણસના મનમાં એવું છે કે આનું એકવાર ઓપરેશન થઈ જાય, ઇલાજ થઈ જાય, પછી એ ફરી ન થાય. એ વસ્તુ સાચી છે? એના અલગ અલગ ટ્રીટમેન્ટ હોય છે આના માટે, પાઇલ્સ માટે, કે જો ક્ષારસૂત્ર એમાં સૌથી સક્સેસફુલ ટ્રીટમેન્ટ છે કે એના થ્રુ જે બીમારી ટ્રીટમેન્ટ થાય છે જડથી જ નીકળી જાય છે, રૂટથી જ નીકળી જાય છે, જે પાછા થવાને બિલકુલ ચાન્સીસ નથી હોતા. 99% થતી જ નથી આ બીમારીઓ પાછી. જનતા ક્લિનિક સ્પેશિયલી મેં વાત કરું તો આપના ક્લિનિકની કયા પ્રકારની ટ્રીટમેન્ટ થતી હોય છે જેના લીધે આ વસ્તુથી આ બીમારીથી લોકો દૂર રહે? અમારે મેઇનલી આમાં પાઇલ્સ, ફિશર, ફિસ્ટુલા માટે થતી હોય ક્ષારસૂત્ર પ્રોસિજર અમારી મેઇન ટ્રીટમેન્ટ છે. એનાથી મેઇનલી થતું હોય. આ સિવાયની અમારે લેઝર થેરાપી છે, ક્રાયોથેરાપી છે, આ બધી અલગ અલગ પ્રોસિજર થતી હોય. આ જણાવ્યું મેમ તમે કે આ પ્રકારે અલગ અલગ ટ્રીટમેન્ટ થાય છે. આયુર્વેદિક ટ્રીટમેન્ટની જનતા ક્લિનિક કોઈ પ્રિફર કરે છે કે આ બાબતે કરીએ તો એ બેટર રહે? હા, આયુર્વેદિક ટ્રીટમેન્ટ જ છે આ પ્રોપર, કે જે જૂના જમાનામાં સુશ્રુત સંહિતાઓ એમાં બધામાં ડિસ્ક્રાઇબ કરેલી છે, એના થ્રુ જ થાય છે. આ એક બહુ જ ક્રોનિક દુખાવા સાથે આ પાઇલ્સ થતા હોય છે કે વિચ કાઇન્ડ ઓફ સિમ્ટમ્સ આપણે કેવી રીતે કહી શકીએ કે આ વસ્તુ પાઇલ્સ જ છે? બાકી ગુદાના ભાગે અલગ અલગ રીતે દુખાવા થતા હોય નોર્મલ, પાઇલ્સ થયા છે વસ્તુ કેવી રીતે સ્પેસિફાઈડ થાય? હવે છે ને અલગ અલગ આના મેઇનલી આ એનોરેક્ટલ બીમારીઓ હોય, ગુદામાર્ગની બીમારીઓ હોય, એના કોમન સિમ્ટમ્સ હોય કે પેઇન થતું હોય ગુદામાર્ગમાં, લોહી આવતું હોય, બળતરા થતી હોય, પસ આવતું હોય, ઇચિંગ આવતું હોય, ખંજવાળ આવતી હોય, આ બધા અલગ અલગ બીમારીઓ થતા હોય છે. હવે મેઇનલી પાઇલ્સમાં તો શું થતું હોય કે પેઇન થતું હોય, બ્લીડિંગ આવતું હોય, લોહી આવતું હોય, મસા જેવું બહાર આવતું હોય. મેઇનલી આ સિમ્ટમ્સ એના હોય છે પાઇલ્સના. ફિશર હોય તો તમને બળતરા, પેઇન વધારે થતું હોય. પછી ફિસ્ટુલા, ભગંદર હોય તો પેશન્ટને પસ આવતું હોય, ફોડા જેવું બનતું હોય, દુખાવો થતો હોય. આ બધા એના સિમ્ટમ્સ છે. અલગ અલગ સ્ટેજીસ હોય પાઇલ્સના, કે પાઇલ્સમાં અલગ ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી હોય તો પાઇલ્સ અંદર જ રહેતા હોય, બ્લીડિંગ થતું હોય, કોઈ અધર સિમ્ટમ્સ ન હોય. સેકન્ડ, થર્ડ, ફોર્થ ડિગ્રીમાં એવું હોય કે પાઇલ્સ મસા બહાર આવી જતા હોય છે. અને આ બધા ફાઇનલ સ્ટેજ કહેવાય. આનાથી આગળ જો પેશન્ટને પ્રોબ્લેમ આવે, જો ઇગ્નોર કરે તો પછી એમાંથી કેન્સર થવાની પણ સંભાવનાઓ રહી શકે છે. પાઇલ્સ વિશે વાતચીત કરી. હાલ ત્યારે યંગ જનરેશન એટલે આજના છોકરા અને છોકરીઓ, આજનું યુવાધન કહેવાય કે જંક ફૂડનું વધારે પડતું સેવન કરી રહ્યા છે. સેડેટરી લાઇફસ્ટાઇલ અને અલગ અલગ બીજી કુટેવો, એ ડ્રિંક એટલે કે આલ્કોહોલનું સેવન પણ આવી ગયું અને સ્મોકિંગ પણ આવી ગઈ. ગુદાના ભાગે એટલે કે મળદ્વારના ભાગે અલગ અલગ રીતે આ બધી રીતે દુખાવો થતો હોય, એ અસહ્ય અને ક્રોનિક હોય છે. સાથે જ એ ભાગે ખંજવાળ આવી, ત્યાંથી બ્લીડિંગ થવું એટલે સમજો કે પાઇલ્સ છે. જો આ બાબતે ધ્યાન ન રાખીએ તો આગળ જતાં તે મોટું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે, એટલે કે કેન્સર જેવી બીમારીને પણ નોતરી અને આમંત્રિત કરી શકે છે. ત્યાર પહેલાં આપણે સૌ જાગી જવું જોઈએ. જો ગુદાના ભાગે બ્લીડિંગ થઈ રહ્યું છે, ખંજવાળ આવી રહી છે કે ત્યાં જ કોઈક દુખાવો થઈ રહ્યો છે, તો એ સિમ્ટમ્સ એ પાઇલ્સના સિમ્ટમ્સ છે. જનતા ક્લિનિક ખાતે અમે ઋતુ મેમ સાથે વાતચીત કરી અને વાતચીત દરમિયાન માલુમ પડ્યું કે
આ બધા જે સિમ્ટમ્સ છે એ પાઇલ્સના સિમ્ટમ્સ છે. અહીંયા અલગ અલગ પ્રકારે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આયુર્વેદિક રીતે ટ્રીટમેન્ટ કરી આ વસ્તુને પણ ઓવરકમ કરી શકાવાય છે. આ વસ્તુથી પણ એટલે કે આ રોગથી પણ દૂર રહી શકાવાય છે. ગુદા ભાગના થતા રોગોની વાતચીત અંતર્ગત એટલું તો માલુમ પડ્યું કે અહીંયા ઘણા બધા દર્દીઓ આવે છે પોતાના એ રોગ ખૂબ ઓછા દરે અહીંયા કન્સલ્ટન્ટ થાય છે ને ત્યારબાદ તેનું પ્રોપર નિરાકરણ શું છે, પ્રોપર સોલ્યુશન શું છે કે આ રોગ મટી જાય અને આ રોગથી દૂર રહી શકાય. આ ચર્ચાઓ કરી. પાઇલ્સ, જો આપ દર્શક મિત્રોને એક રિક્વેસ્ટ છે કે જો આવા રોગોથી આપ પણ પીડાઈ રહ્યા હો તો એકવાર અવશ્ય વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં કૃણાલ 4 રસ્તા પાસે જનતા ક્લિનિક છે, જનતા પાઇલ્સ ક્લિનિક છે, તો એકવાર અવશ્ય મુલાકાત લઈ અને આવા રોગોથી દૂર રહી અને આવા રોગો પ્રત્યે સભાનતા એટલે કે માહિતગાર થાવ જેનાથી આવી તમામ બીમારીઓ, આવી તમામ રોગોથી આપણે પણ દૂર રહી શકીએ છીએ.